આરસીબી મેચ હારી ગઈ ને એ હું એક્સેપ્ટ કરું છું, પણ નીચે જે વિડીયો મારા ખુદના વોઇસમાં છે ને એ પેલા સાંભળો. મેચ હારી જશે ને વાંધો નહીં, પણ એક પ્લેયર ના કાનમાં જઈને રાડું ન પાડે ને તો મારું નામ ગૌતમ નહીં. સાંભળ્યું શું કીધું તું? મેચ હારશે વાંધો નહીં, બટ વિરાટ કોહલી કોઈને નહીં મૂકે. એકની વિકેટ 6 વિકેટ પડી, એકની વિકેટમાં છે ને એવી રાડું પડી છે કે કદાચ આવતા મેચમાં જરા ગુજરાત સામે આવશે ને એટલે એ રાડનું રિપ્લે દેખાડશે ને 190% દેખાડશે. કોહલી સામે પંગો ના લેવાય. 9મો મેચ હતો આરસીબીમાં, એકેય મેચમાં અગ્રેસિવ નતું આવ્યું. જો આટલી કે કોઈ સરી કરે ને આટલી કે સરી એટલે કોહલી એને નથી મૂકતો. અને આ તારો ભાઈ આરસીબી હારે ને તોય વટતી જ રહી છે, કારણ કે પોઈન્ટ ટેબલમાં ઈ જ જગ્યાએ સૌથી સારી રનરેટ ઈ જ જગ્યા અત્યારે તમારા બધાની બળે છે ને, કારણ કે તમારી ટીમ નીચે બોટમમાં છે અને અમારી ટીમ ટોપમાં છે, એટલે તમારાથી સહેન નથી થતું. બટ કાંઈ વાંધો નહીં, હાર જોતી હતી ગુજરાતને બાપ બનાવ્યા હતા, બનાવો. બટ બીજો મેચ લખનઉ ઈ હારશે. આરસીબી સામે પંગો ના લેવાય.